ભાનુશાળી હત્યા કેસમાં એટીએસ ટૂંક સમયમાં મોટો ખુલાસો કરવા જઈ રહી છે। જી હા, હત્યા કેસમાં મનીષા ગોસ્વામી મુખ્ય સૂત્રધાર હોવાની ચર્ચાઓ છે। ત્યારે તપાસ એજન્સીઓ મનીષા ગોસ્વામીની હત્યા કેસમાં ભૂમિકા અંગે તપાસ કરી રહી છે। તપાસ એજન્સીની રડારમાં મનીષા ગોસ્વામી છે। હત્યા કેસમાં એટીએસે 5 આરોપીની ધરપકડ કરી હોવાની પણ ચર્ચાઓ છે। હાલ આ કેસમાં રેલવે ડીઆઈજી એટીએસ ચીફ હિમાંશુ શુક્લા પૂછપરછ કરી રહ્યા છે। ભાનુશાળી હત્યા કેસમાં ટૂંક સમયમાં જ મોટો ખુલાસો થશે। ઉદય રેન્જર અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, મનીષા ગોસ્વામીની આજુબાજુ આ થિયરી ચાલી રહી છે, હવે શું ખુલાસો થઈ શકે છે? જરૂરથી જો વાત કરવામાં આવે તો આ જયંતિ ભાનુશાળીની જે શરૂ ટ્રેનની અંદર એક ખૂબ પ્લાનિંગ પૂર્વક હત્યા કરવામાં આવી। હત્યા કર્યા બાદ હત્યારાઓ જે છે ખૂબ જ શિફતપૂર્વક ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસ છે જે ગુજરાતની તપાસ લાગી હતી, જેમાં ખાસ કરીને રેલવે પોલીસની એસઆઈટી બનાવવામાં આવી। ત્યારબાદ એટીએસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી। એમાં એટીએસ જે છે ટૂંક જ સમયની અંદર આ કેસની અંદર સૌથી મોટો ખુલાસો કરી શકે એમ છે। અનેક શંકાસ્પદોની પૂછપરછ થઈ રહી છે, એના ઉપરથી જે છે એ એક હત્યાનું કારણ અને કઈ રીતે હત્યા થઈ એ ત્યાં સુધી પોલીસ પહોંચી ગઈ છે। મનીષા ગોસ્વામી જે છે એ મુખ્ય સૂત્રધાર હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને એની પૂછપરછ જે છે ચાલી રહી છે અને એકથી એક કરી મેળવવાના પ્રયત્નો અત્યારે એટીએસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસ કરી રહી છે। આવતીકાલ અથવા તો મોડી રાત સુધીમાં આ સમગ્ર મામલે આખા હત્યાના ભેદ જે છે ઉકેલાઈ જશે। કોણ કોણ સંડોવાયેલો હતું, કોણ કોણ ઇન્વોલ્વ છે અને કઈ રીતે આખો હત્યાના ગુનાને અંજામ આપ્યો, એ આખે સમગ્ર મામલો જે છે એ હવે લોકોની સામે આવી જશે। બિલકુલ બિલકુલ આભાર ઉદય। તો આખરે થોડા સમયની અંદર આ સમગ્ર હત્યા કેસ ઉકેલાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે।